આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અગાઉ લગ્ન કરેલા હતા એ બાઈને વાડીએ જવું નહોતું ગમતું, એટલે એની સાથે 3 મહિનામાં છૂટું થઈ ગયું. અને હવે ઉંમર મોટી થતી જાય છે અને કોઈ ધ્યાન દેતું નથી. આ ભાઈ દીપેશભાઈ વસોયાની વાત હતી. અને એમનું કોને એમ થયું કે પટેલ સમાજમાં થોડી તકલીફ પણ છે. જમીન અને મિલકત હોવાથી ભાઈઓની નજર પણ એમાં હોય છે. અને એમના ભાઈ સાથે એટલે જ એના સંબંધ બગડી ગયા છે. એના માટે એ કાંઈ દોડાદોડી કરતા નથી. કારણ કે જો એને સંતાન થાય, ઘરવાળી આવે તો એની મિલકત રહે એમાં વહેંચણી થાય, તો જો લગ્ન ન થાય તો એ મિલકત પોતાની રહે. આવા બધા મિલકતના પ્રશ્નોના લીધે પણ ઘણીવાર ભાઈઓ સાથે, કુટુંબીજનો સાથે સંબંધો બગડતા હોય છે. અને આ વાત એમણે દીપેશભાઈએ આપણને કરી. આજે દાસી જીવણ સાહેબ જે થઈ ગયા મોટા સંત, એનું ગામ છે ઘોઘાવદર, ગોંડલ પાસે. ત્યાંના છે. ખૂબ સરસ વાત કરી છે. પૂરો વિડીયો સાંભળવા જેવો છે. ખૂબ મજા આવશે. સમાજમાં કેવા કેવા પ્રશ્નો હોય છે એ પણ જાણવા મળશે. અને આ વિડીયોને આપણે ખૂબ શેર કરીએ, જેથી કરીને વધુ લોકો જોઈ અને દીપેશભાઈને યોગ્ય પાત્ર મળી રહે. કારણ કે એમની પાસે કરોડો રૂપિયાની જમીન પણ છે એમની પાસે. અને હા, જ્યારે હું જમીન કે મિલકતની વાત કરું ત્યારે એ લોકોએ જાહેર કરેલી વાત જ આપણે આમાં સાંભળતા હોઈએ છીએ. તો એની જવાબદારી પણ એની જ હોય. તો ઘણીવાર આવી રીતે પૈસાની, મિલકતની વાત કરીએ ત્યારે ફ્રોડ કરવાવાળા માણસોની નજર પણ એની પર પડતી હોય છે. તો આના માટે આપણે ડરવાની જરૂર નથી, પણ સાવચેત તો રહેવું જ પડે. એમ જેવી રીતે તમે હાઈવે ઉપર ગાડીમાં બેસો તો અકસ્માતનો ભય તો હોય જ. એમ તમે હવાઈ જહાજમાં જાઓ, પ્લેનમાં, તો અકસ્માતનો ભય રહે જ. એમ તો આ બધી ભય સ્થાનો દરેક બાબતે હોય જ છે. તો આમાં આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીએ અથવા તો વોટ્સએપમાં આપણો બાયોડેટા આપીએ, એમાં એક ભય સ્થાન તો હોય જ. કેમ કે આમાં આપણી મિલકતે જાહેર કરી હોય અને વોટ્સએપ નંબર પણ આપણે આપતા હોઈએ, કોન્ટેક નંબર પણ આપણે આપતા હોઈએ. તો ફ્રોડ કરવાવાળા માણસોને આ વસ્તુમાં એનો ટાર્ગેટ દેખાઈ જાય કે આપણે આને સંપર્ક કરી અને પછી આની સાથે ફ્રોડ કરીએ. તો એના માટે આપણે કંઈ મૂંઝાવાની જરૂર નથી, પણ એના માટે સાવચેત રહેવું પડે. એમ કોઈ પણનો તમારા પર ફોન આવે અને એમ કે મને આટલા પૈસા મારા ખાતામાં નાખી દો, તો ક્યારેય નહીં નાખવાના. એમ કે અમે તમને મળવા આવીએ છીએ. અને એમાંય જ્યારે સ્ત્રી પાત્ર હોય ત્યારે ક્યારેય ઘરે બોલાવવાની નહીં. બરાબર? એનો બધો બાયોડેટા મંગાવી લેવાનો અને જે કાંઈ વાતચીત કરો એનું રેકોર્ડિંગ રાખવાનું, જેથી કરીને કાંઈ પ્રશ્ન બને તો તમે રેકોર્ડિંગ રજૂ કરી શકો. અને તમને ત્યાં બોલાવે, ત્યાં એના ઘરે બોલાવે તો પણ એકલા નહીં જવાનું. સાથે સ્ત્રી પાત્ર તમારા કુટુંબીજનો હોય એને સાથે લઈ જવાના અને જોવા જવાનું. અને એનું ફેમિલી બેકગ્રાઉન્ડ બધું જાણી લેવાનું, કાકા, બાપા, મામા, માસી જે કાંઈ હોય. કારણ કે આવી લેડીઝ હોય એને બહુ એવો પરિવાર હોતો નથી, એ સિંગલ જ હોય છે અને આવી રીતે ફ્રોડ કરતી હોય. તો એની સાથે આવી રીતે, અને એનું ડોક્યુમેન્ટ બધા ખાસ કરીને લઈ લેવાના. આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, અને એની ખરાઈ પણ મામલતદાર ઓફિસમાં જઈને કરવાની કે આ એ જ વ્યક્તિ છે કે નહીં. એમ તો આવું બધું ડોક્યુમેન્ટથી આપણે કામ કરશું તો ક્યારેય આપણે ફસાવાનો સવાલ પેદા થશે નહીં. તો આટલી થોડીક આપણે બધા કાળજી રાખશું. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ, તો જોતા રહ્યો. અને આપણી ચેનલમાંથી આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી. ડિલીટ નહીં કરવાનું કારણ પણ એ છે કે જો વારંવાર વિડીયો ડિલીટ કરીએ તો એની અસર યુટ્યુબ ચેનલ ઉપર પણ થતી હોય છે. પણ જો એવો કોઈ મેજર પ્રોબ્લેમ હોય તો આપણે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા જમા કરાવે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને અમદાવાદમાં એક વણકર દલિત સમાજની દીકરી છે, એએમસીમાં નર્સમાં નોકરી કરે છે અને 24 વર્ષની ઉંમર છે. 5'4" જેવી એની હાઇટ છે અને 56 જેવું વજન છે. તો એના માટે એક યોગ્ય જીવનસાથીની જરૂર છે. જો અમદાવાદ કે એની આજુબાજુ ક્યાંય હોય અને સરકારી નોકરી હોય તો એને પ્રાયોરિટી આપવામાં આવશે. તો એ લોકો મારો સંપર્ક કરશે અથવા તો મને વોટ્સએપમાં એનો બાયોડેટા મોકલશે અને તો હું એનો જોઈ અને એને સામેથી એનો સંપર્ક કરાવી આપીશ. તો આ એક ખાસ બાબત આપણે ધ્યાનમાં રાખીએ અને આપણે અત્યારે દીપેશભાઈ વસોયાનો વિડીયો જોઈએ. હાલો સર. હા, બોલો. ગોંડલ તાલુકો, હા. રાજકોટ જિલ્લો, હા.
ગોંડલ તાલુકાનું ઘોઘાવદર ગામ, લેવા પટેલ સમાજ, જાતિ ઉસી, હા ઉંમર 52મું વર હાલે હે, ઓમ 51મું જ હાલે હે. હજી 74માં જન્મ છે એટલે 51 થાય છે. આપણે ખોટું બોલતા નથી, એક વધારીને કાંઈક ને કઈ 52મું હાલે હે એમ. હા બરાબર. પટેલ સમાજમાંથી સૌ મા દીકરો બે રહી છે. હવે એવું હે બધી. લ્યો. હવે આગળની વાત તો પછી સાહેબ તમારે સમજવાની હોય ને. કાંઈ વાત નહીં, આગળનું બધું ક્યાં વાત રહે. અગાઉ થયા તા લગન? હા અગાઉ લગન થયા તા? હા, એક વાર થઈ ગયા છે લગન. મારી પાસે જમીન છે રોડ ને કાંઠે. શું વાત છે? હા, જમીન સારી છે, 40 લાખનો વીઘો એવી રોડ ને કાંઠે જમીન છે. અને ધંધો મારો બાંધકામનો છે, મકાનના સણતર પ્લાસ્ટર. જમીન મારી વાવવા જઈ દઉં છું. હું પોતે કાયમ કામે વહી જાઉં તો પછી બે નો ભેગું થાય ને, કામે જાવું વાડીએ જાવું. આપણે યુટ્યુબમાં મૂકવું છે? હા, યુટ્યુબમાં મૂકી દયો. ચાલુ રાખો, હાલો. હા, તમારું કલ્યાણ કરીએ. આ તમારો વોટ્સએપ પર બસ એ એક જ નંબર. નંબર બોલતા આવડશે? 96 243 61 1 હવ એમ તો ફાવે તો ખરા ને. હજી તો ન્યા 50 વર્ષ થયા હે, હજી ક્યાં ઉંમર થઈ ગઈ હે. હેલો. હા બોલીએ સર. નામ બોલો, નામ. નામ દીપેશ. દિવ્યેશ? હા, દીપેશ મોહનભાઈ વસોયા. પવન આવે તમારે? આવે છે ને, એ તો અહીંયા બારી આગળ બેઠો ને એટલે. ગામ કયો? ગામ પેલા તમને તાલુકો કહી દઉં. ગોંડલ. હા, ગોંડલ. ગોંડલ તાલુકાનું ઘોઘાવદર ગામ. ઘોઘાવદર દાસી જીવણ સાહેબ નું એમ ને? દાસી જીવણ સાહેબ નું. દાસી જીવણ સાહેબ ના પડખામાં જ રહું છું. શું વાત છે? અરે વાહ ભાઈ. રોજ ઉઠું તો એના જ દર્શન થાય. તો સારું કહેવાય. સારું કહેવાય. હા. અને કામમાં ખેતી, અને ખેતી કેટલી છે? ખેતી મારે 12 વીઘા હે. 12 વીઘા માથે હે 4 ગુઠા. એ 4 ગુઠા તો ન ગણાય, પણ 12 વીઘા વાડી પડું? ના, ખેતરે વાડી પડું હે. કુવો છે પણ આમ તો ઉપજ લઈ વાવવા દઈ દો ને એટલે ઉપજ લે વાવવા વાળા. અને એક જ શેઢે અને લાંબો હરખો, કે ત્રાંસ્યો કાંઈ નહીં. હા, સીધો પાટડો હરખો પાડાના કાંધ જેવો. હા, બરાબર. વાહ ભાઈ વાહ. અમારે જિલ્લો રાજકોટ આવે. હા. તો ભાઈ કાંઈ નથી તમારે? ભાઈઓ છે પણ આપણે મેર નથી એની. એ તમને ચોખટની વાત છે, આમાં વાંહે કઈ વાત નહીં. હા, મા દીકરો બે રહી છે એટલે માજી ની તો હવે ઉંમર થઈ ગઈ છે, જરાક તકલીફ જેવું ઈ છે. એટલે કોક મળી જાય ને, ભલે ને મોટી ઉંમરની હોય, 52 વર્ષ, 53 વર્ષ, 57 વર્ષ, 56 વર્ષ, 55 વર્ષ, એ તો હાલે. હવે એ તો જુવાનીમાં 2-4 વર્ષનો ફેર હોય, 20 વર્ષના હોય એ મોટા હોય કે આપણે મોટા હોય. હાલે એમાં કઈ વાંધો નહીં. એમને ભાઈ વારે કેમ મેળ નથી? એ એકાબીજા નો મેળ હોય. પટેલ સમાજમાં તો વધારે એવું રહ્યું ને સાહેબ. હા. કેમ એમ છે? એકબીજા ને આ બસ જમીન હતી. હા, એટલે ભાઈએ કઈ ઘર નો કર્યું હોય એટલે ભાઈ નું હું લઈ લઉં. સમજી ગયા? સમજાય ગયું. એટલે ઘર થવા નો દે ને? એનું થઈ ગયું છે? એને તો દીકરીઓ હારે વહી ગઈ છે 2. એક ભાઈ છે? અમે 2 ભાઈ છે, એમાં એને 2 દીકરીઓ હે ને, એ હારે વહી ગયું છે. અને એક દીકરો હે, એને એક જ દીકરો હે મારા ભાઈ ને. ટૂંકમાં જમીન માટે થોડુંક રસ નો લે, બરાબર ને?
જમીન મિલકત હાટુથી મારે ગોંડલમાં મકાન છે 2 માળનું. મારે અહીંથી ગોંડલ 7 કિલોમીટર થાય. મારે ગોંડલમાં મકાન છે 2 માળનું. હાવ મકાન એવડું એ મારું હાવ રોડ ને કાંઠે છે. મારું ઘોઘાવદર ગામ રોડ ને કાંઠે છે અને મારી જમીન ઘોઘાવદર માં રોડ ને કાંઠે છે. વાહ ભાઈ વાહ, બધું રોડ કાંઠે. બધું રોડ કાંઠે. આવડો આ ઘોઘાવદર એટલે અમારે આવડો આ હે ને ગોંડલ ભાવનગર વાળો હાઈવે નીકળો. આવડો આટકોટ જસદણ ભાવનગર જાય ને. હા ખ્યાલ છે મને, મેં જોયેલું છે, આવેલો છું ઘોઘાવદર. હા એ તમારા આટકોટ થી બાબરા આવ્યો હોય, તમે બાબરા થી બોલો હો ને એટલે નીકળ ત્યાંથી હલાય ને ગોંડલ જઈએ. હા એટલે અમારા ભાવનગર વાળો નીકળો 8 નંબર નો નેશનલ હાઈવે ને આ રોડ ને કાંઠે જ ગામ છે બપ્પા વાળું. બરાબર બરાબર. અગાઉ છું તો એમાં શું થયું? એમાં એકા બીજા સાહેબ મેળે ન આવ્યું, તકલીફ થઈ ગઈ. એમ કેટલા સમય પેલા થયું હતું? એ તો ઘણા વર્ષ થઈ ગયા હો. પછી આપણે નહોતું કરવું પણ હવે આ માજી કીધે કામ થતું નથી ને. એટલે કેટલા વર્ષ આમ લગ્ન જીવન કેટલા વર્ષ ચાલ્યું હતું? 3 મહિના. ખાલી 3 મહિના? 3 મહિના. એટલે સમાજમાં જ કર્યું હતું? સમાજમાં જ હોય ને સાહેબ, સમાજમાં જ, પટેલ સમાજમાં જ, ગોંડલ તાલુકાના ગામડામાં જ ભાદરનો હામો કાંઠો આવે. તો વાંધો શું પડ્યો? વાંધામાં તો હવે સાહેબ એકા બીજાને મેળે ન આવે તો એમાં વાડીએ તેથી તો ખેતી કરતા, કામ ન કરતા, કામે ન જતા. વાડીએ જવાની હારા, વાડીએ ન જવાનું પેલા શરત હતી વાડીએ જવાની. પછી વાડીએ ન જાવ તો આવી રીતે આવે. એટલે તોડી નાખ્યું? હા એ પછી એમાં આપણો એકનો વાંક ન હોય, એને પછી ન રહેવું હોય, ન આવવું હોય તો પછી એની થોડી ગણતરી હોય ને કે આપણે વાડી ક્યાં જવું તો વાડીએ જવું જોઈએ. એટલે એવું બધું બનતું હોય ને એટલે થોડીક એની ગણતરી હોય અહીં ન રહેવાની એવું હોય. હવે આપણે ક્યાં સમાજમાં આમ ગણતરી? ગમે જ્ઞાતિ હાલે, હવે ફેરવાઈ જ ગયો સાહેબ. પટેલ સમાજ માટે ફેરવાઈ ગયો. ગમે એ સમાજ હાલે, એવું નથી કે અમારી નહીં તો ચાલે, એવું નથી. તમતારે ગમે એ સમાજ હાલે. હા ગમે એ ના ચાલે. આપડી આ જ છે જાતિ જિંદગી 50 વર્ષ થઈ ગયા હોય ને 50 વર્ષ માથે થઈ ગયા હોય એમાં સાહેબ આપડે લટકા મટકા કરી. અત્યારે 20 વર્ષના છોકરાનો 25 વર્ષના 22 વર્ષના 23 વર્ષના છોકરાનો સાહેબ વારો નથી આવતો પટેલ સમાજમાં. તો પછી આપડે તો હવે શમશાને જવાની ઉંમર છે પણ હવે એ ટાઈમ આવે તો એની વાત કહીએ પણ અટાણે તો આ કરવું પડે એવું છે. માજીની ઉંમર થઈ ગઈ ને મારે બહુ તકલીફ થાય. માજી માંદારી આજ તો પાછા 2 દિવસ દવાખાને લઈ ગયા ગોંડલ શ્રીરામ દવાખાને. પેલા લઈ ગયા હતા 8-10 દી દવાખાને રોકાવો પડ્યો. પાછા 2 દિવસ લઈ ગયા દવાખાને. એમને હમણાં બોલી ચિંતન શિબિર હતી પટેલ સંબંધી, એમાં શું હતું? ચિંતન શિબિરમાં તો ગોંડલ તાલુકામાંથી અમારે સાહેબ આ રેકોર્ડિંગમાં ન મૂકતા. તો આપણી વાત નથી કરવી બરાબર સાહેબ. બધું આવી જાય, બધું આવી જાય તો સાહેબ આ તો ધારાસભ્ય માયલી વાત આવશે. તમે ચિંતન શિબિર તો નહીં વાત કરતા તો બરાબર ને? એ વાત કાપી. હા આ પૂરું કરી નાખીએ આપણે બરાબર ને? એ વાત નથી કે એ વાત સારી જ છે પણ ચિંતન શિબિરમાં તો રાજકારણી નું આવે, રાજકારણી નું આવે. હવે એમાં અમારે ગોંડલ ના ધારાસભ્ય નું આવે ના તો હવે આપડે અમારે પાછા નકામના એવું ક્યાં પિંજરમાં ઉતરું બરાબર ને? ચિંતન શિબિરમાં હું કઉ છું તમારે આ મુદ્દો ખાસ લેવાની જરૂર હતી કે આપણા દીકરાઓનું કામમાં બહુ તકલીફ પડે. કેમ કે મારી ચેનલમાં હું જોઉં છું બહુ પટેલના ફોન આવે છે, છોકરાઓ બહુ વાંઢા રહી જાય છે. એટલે ખરેખર સમાજ આગેવાનો આની ચિંતન શિબિર કરવા જરૂર છે. ખાસ દીકરા દીકરીઓના કામ કેમ નથી થતા અને હું કામ આપણી દીકરીઓ આપણા સમાજમાં મોટી થઈ જાય છે તો દેતા નથી, દીકરાઓ વાંઢા રહી જાય છે એવું થાય છે. તો એ મુદ્દા ઉપર ખરેખર કંઈક કરવાની જરૂર છે એમ.
હા ઈ તકલીફ બહુ હે. મેં તમને પેલા ફોન કર્યો તો, તમારો ફોન 2 વાર ઉપડી ગયો તો પછી ઉપડ્યો જ નહીં. ઈ આપણે વાત એક ઓલી ભાવનગર વાળી રેણુકા મકવાણા વાયરા થઈ હતી. પછી એને મેં ફોન કર્યો, એને મારો ફોન ઉપાડ્યો, એને મારી હારે વાત કરી, પણ એને મને એવું કીધું કે હું રજપૂત સમાજમાંથી છું એટલે મારે મારી નેટમાં કરવું. એવી વાત મને કરી કે મારે પટેલ સમાજમાં કે નથી આવવું. તો કીધું કાંઈ વાંધો નહીં, અને એની નાઈટમાં કરવી તો આપણે થોડીક ના પડાય. હા લ્યો આપણે પછી તમારો ફોન ઉપડતો નતો. ઈ તો નો ઉપડે સાહેબ, તમારે કામ હોય, તમારા ફોન નથી ઉપડતા. મને એ ખબર છે તમારે બહુ કામગીરી વધી જતી હોય ને. એકવાર નંબરે મેં તમને ઓમ કોમેન્ટમાં મોકલેલો હે, પણ કોમેન્ટમાંથી નહીં કઈ તમારો જવાબ ન આવ્યો. કોમેન્ટમાં મેં જોયું ને, બાકી કોમેન્ટમાં હોય ને તો હું કરું જ તે. બરાબર ને? કમેન્ટમાં નંબર લખીને મોકલાયો હતો. કાંઈ વાંધો નહીં, અત્યારે તો આપણે મેળ આવી ગયો. બરાબર ને? હા મેળ આવી ગયો. અને અહીંયા ગમે ઈ આવે ને, અહીં કાંઈ બીજું કરવાનું નથી ભાઈ. હું વાડીએ જવા પણ છે નહીં, અને હું તો કામે વ્યો જાઉં અડધી અહીં સુધી. પછી ઘીરે શું કામ હોય? 2 જણાના કપડા ધોવાના હોય, 2 જણાનું રાંધવાનું હોય. હા એ તો કામ તો કઈ છે જ નહીં આમ જોયું તો. બસ એટલું જ કરવાનું હોય ને. આમાં એટલું તો કામ નીકળે જ ઘીરે ગમે હોય. ગમે પોતાનું તો કરી શકે ને, તો એમાં ક્યાં બીજું હતું લાંબુ. બરાબર ને? હા કાંઈ વાંધો નહીં, ફોટો તમારો મોકલી દો, આપણે યુટ્યુબમાં મેલીએ. બરાબર ને? ફોટો મોકલી દઉં બીજું. હા બસ એવું કરો, કાંઈ વાંધો નહીં. સારું છે, તમારે હારે વાત કરવાની મજા આવી. એમ નિખાલસ માણસ છો તમે. કાંઈ વાંધો નહીં સાહેબ. હા ભલે ભલે ભલે. હાલો ફોટો મોકલી દઉં. ફોટો મોકલો. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.